ઓ બાપરે, ચક્કર આવી ગયા. શું થયું? કેમ ચક્કર આવ્યા? અરે અશક્તિ જેવું લાગે છે, થોડું નબળાઈ આવી ગઈ. કેમ ભાઈ નબળાઈ આવી ગઈ અચાનક? બહુ નબળાઈ લાગે છે. ખાધું પીધું નથી ને. 3 તગારા ફરાળ તો ખાવ છો? એને ખાધું કહેવાય? ફરાળ કોઈ દિવસ ખાધું કહેવાય? ફરાળ ફરાળ કહેવાય. આજે હું તમને કહેતી હતી કે છે ને, આજે ઓફિસેથી આવો ને તો તમે 2-3 કિલો લીચી લેતા આવજો અને કેરીની પેટી લેતા આવજો, 10 કિલો વાળી હો, 5 કિલો વાળી નહીં. અને 500 કાજુ લઈ આવજો, 500 બદામ લઈ આવજો અને અખરોટ 1 કિલો લઈ આવજો. મને અખરોટ થોડા વધારે ભાવે છે એટલે. અને તરબૂચ લઈ આવજો અને ચીકુ લઈ આવજો. તને બજારની કાંઈ ખબર છે? શું ભાવ છે લીચીનો, કેરીનો? સૂકા મેવાનું નામ નથી લેવાતું ક્યાંય. અને આ ઉનાળામાં સૂકો મેવો ખવાય? એક તરબૂચ બરોબર છે, તરબૂચ લેતો આવીશ. અને ચીકુ અત્યારે ક્યાંય મળે છે? મારે ક્યાં ગામમાં ગોતવા જવા ચીકુ? તમારા બધાય માટે હું આ પરસોત્તમ મહિનો કરું અને તમને કોઈને કંઈ કદર કિંમત જ નથી. આવા હિસાબ કરો છો મારા ખાવા પીવા ઉપર. એક તો હું આ અશક્તિમાં કામ કરું છું, આટલું ખાધા પીધા વગર નકરી તનતોડ મહેનત કરું છું, અને તોય અને તમારા બધા માટે હું આ મહિનો રહું છું. એમ તો આ તો ઘરમાં ફૂટ ન લેવાય તો કાંઈ નહીં. બાકી તો ફરાળની આઈટમો છે, કાચરી છે, તારી ઓલી વેફલી આવી રાખી છે, તે પોતે બનાવેલી વેફર છે બટાટાની, ગોરધનભાઈની વેફલી એવા છે. અને ચેવડો, ઓલો ગળ્યો ચેવડો, ડાયાબિટીસ હતો દાબડસ, ફરાળી ચેવડો, એ બધાયથી પેટ ભરાય. એ બધું થોડું થોડું ખાઉં છું જ બાપા. પણ ફ્રૂટ હોય ને તો થોડાક થીક શેક બનાવું ને, આઈસ્ક્રીમ વાળા ને એવા. અને હા, જો ભૂલી ગઈ, ઓલો ફરાળી આઈસ્ક્રીમ આવે છે ને, એ લેતા આવજો. હો, આના કરતાં તું નો રહે તો વધારે સારું રહે. આ કારણ વગર 3-4 દિવસ અમારી 7-8 હજાર અડાડી દીધી છે. હજી આખો મહિનો ખેંચવાનો છે આપણે. અને સાંભળો, ઓલા જાંબુ લેતા આવજો. જાંબુનો છે ને ઓલો શોર્ટ બનાવીને અને પીસ સરસ મોઢે લાગે. હા, એટલે હો. બીજું કાંઈ હજી છે બાકી? બીજું યાદ આવશે તો તમને લિસ્ટ મોકલીશ. જો પરસોત્તમ મહિનો રહેવો હોય તો ચોક્કસ રહ્યો. તમે ના નથી પાડતો, આંબુડું કરો, પણ મારા અઠવાડિયા કાઢી નાખોમાં. ફરાળ જે ઘરમાં છે ને, મોરૈયો બનાવો. મોરૈયો મને નથી ભાવતો, જરાય નથી ભાવતો. આમે વઘારેલી ખીચડી એ મને નથી ભાવતી, તો મોરૈયો ને ખીચડી કઈ ફેર ના. સાબુદાણા વડા તો ભાવતા હતા. સાબુદાણા વડા પણ વરસાદ આવે પછી સાબુદાણા વડા કરું, કેમ કે વરસાદ આવે ને તો કંઈક તળેલું ભાવે. અત્યારે ગરમીમાં તો જરાય તળેલું ભાવતું નથી. ઠંડુ ઠંડુ લીચી ખાધા રાખવું એમ થયા રાખે છે. લીચીનો ભાવ ખબર છે? 400 રૂપિયા છે. તો શું થઈ ગયું? સોનું તો નથી માંગતી. સોનું ગમે તેટલું મોંઘું હોય તોય તમારી જોડે માંગુ છું. લીચી ના લઈ આવી શકો મારા માટે આટલી? માપમાં કંઈક રાખતો જતો હવે ના નથી પાડતો. તારે 2-3 કિલો જ જોઈશ પછી. તો મારા શરીર પ્રમાણે જોઈએ ને. જો 500 ગ્રામ લીચી લઈ આવીશ અને અઢી કિલો કેરી લઈ આવીશ, બરોબર? એમાંય રેસનિંગ લાવો. ચીકુ કિલો લઈ આવીશ, હાલ ને ક્યાંકથી ગોતી મળશે તો. હા, બાકી તરબૂચ તું કેટલો 10 કિલો લાવી દઈશ. તરબૂચ ને કેળા છે ને ભરપૂર લઈ આવી દઈશું. ખાધા રાખતું તારે જેટલા ખાવા એટલા ખાલી આવી દઈશું. ને અમે હેલ્થ માટે સારા. પરસોત્તમ મહિનાનું જેટલું પુણ્ય મળશે ને એમાંથી પછી 1% પુણ્ય આપીશ નહીં હો, સમજી લેજો. આ ભૂખી ડાહ જેવી તમારા લોકો માટે રહું છું, ખાધા પીધા વગરની. એટલું ખાસ તો તું ભૂખી ડાહ રહેશ. અનાજ પેટમાં ના જાય એટલે ભૂખ્યા જ કહેવાય, બરોબર? એટલે પુણ્યમાં જેમ આમાં ભાગીદારી નથી ને, તો પુણ્યમાં ભાગીદારી નહીં આપું, એક જણને નહીં આપું. શું થયું? કેમ આમ ઉદાસ બેઠી છો? કોઈ નહીં. ના, કાંઈક તો થયું છે. બારે માથાકૂટ થઈ? મોટા ભાભીનો કઈ ફોન આવ્યો તો? છોકરાઓ કાંઈ બોલ્યા? તો કેમ તબિયત કેમ તારી બરોબર નથી? તો શું તકલીફ છે? જીવ વયો ગયો હોય ને એવું ફીલ થાય છે. મૂંઝારો જ થયા રાખે છે, ક્યાંય ગમતું નથી. તો ડૉક્ટરને બતાવી હાલ ને. ડૉક્ટર કંઈ નહીં કરી શકે આનું. ડૉક્ટરને ખબર પડે ભાઈ, આમાં તને તકલીફ થતી હોય શરીરમાં કાંઈ, તો ડૉક્ટરને જ ખબર પડે ને. ડૉક્ટરને કંઈ ખબર નહીં પડે. પણ તો શું થયું મને કંઈક કહીશ તું? માની જશે મારું, લગભગ એવું લાગે છે. પણ માનીને વાત કરતા શું તકલીફ થાય છે આપણે ડૉક્ટરને બતાવી તો ખબર પડશે. સવારનું આપણા ઘરનું વાઈફાઈ બંધ છે અને ટેકનિશિયનને ફોન કર્યો ને તો ઉપાડતો નથી.